કચ્છ યુનિવર્સિટીને નેકની માન્યતા મળી છે। ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીને તેની સ્થાપનાના 21 વર્ષ બાદ ઉચ્ચ શિક્ષણના વિકાસના નવા દ્વાર ખુલશે। વર્ષ 2004માં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી। કચ્છ યુનિવર્સિટીએ રાષ્ટ્રીય મૂલ્યાંકન અને માન્યતા પરિષદની માન્યતા મેળવવા માટે કવાયત શરૂ કરી હતી, જ્યારે વર્ષ 2024માં ડોક્ટર મોહન પટેલની કચ્છ યુનિવર્સિટીના કુલપતિ પદે કાયમી નિમણૂક થતાં તેમણે નીકની માન્યતા માટે પ્રયત્ન શરૂ કર્યા। કચ્છ યુનિવર્સિટીએ નીકની માન્યતા મળતા યુનિવર્સિટીના વિકાસને વેગ મળશે। આજે 21 વર્ષ પછી આપણે પ્રથમ વખત આપણી યુનિવર્સિટીનું નેક એક્રિએશન કરાવ્યું છે। નેક એક્રિએશન એ કોઈ પણ યુનિવર્સિટી માટે સૌથી અગત્યની બાબત છે, કારણ કે ઘણી વખત આપણે જ્યારે કેન્દ્રની અથવા તો રાજ્ય સરકારની જુદી જુદી સ્કીમો આવતી હોય ત્યારે નેક એક્રિએશન ના હોય ત્યારે મુશ્કેલી પડતી હોય છે। એ જ રીતે વિદ્યાર્થીઓને જ્યારે કોઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ મેળવવો હોય અથવા તો ઇન્ટરનેશનલ કોઈ જગ્યાએ એમને જવું હોય ત્યારે પણ એક્રિડિએશન થયેલું હોય તો વિદ્યાર્થીને લાભ મળતા હોય છે।